જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. આજે શ્રાદ્ધ પક્ષમાં તૃતીયાનું શ્રાદ્ધ પક્ષમાં જો આપ પોતે સમર્થ નથી ગીતા પાઠ કરવામાં, તો આ પાઠ માત્ર સાંભળવાથી, વગાડવાથી પણ આપના પિતૃઓને મોક્ષ મળે છે અને મુક્તિ મળે છે. તો આજના તૃતીય પિતૃ દિવસની અંતર્ગત શ્રાદ્ધ પક્ષના તૃતીય દિવસમાં ગીતાજીના 7મા અધ્યાયનો હું પાઠ લઈને આવી છું. આપ સૌ સાંભળશો અને સૌનું કલ્યાણ થાય એ જ ભાવ સાથે 7મા અધ્યાય, ગીતાજીના 7મા અધ્યાયનો સારાંશ. 7મા અધ્યાયમાં કૃષ્ણએ પોતાના પૂર્ણ રૂપને જાણનાર મનુષ્યની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે જ્ઞાન યોગને જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ જાણવા જેવું નથી. હજારો મનુષ્યોમાંથી કોઈ જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને એમાંથી મને જે સત્ય સ્વરૂપે જાણનારું કોઈક જ છે. સમગ્ર જગતનો ઉત્પન્ન કરતા અને સંવારક હું જ છું. મારી ગુણમયી દેવી માયા પાર કરવી મુશ્કેલ છે. જે મનુષ્ય મારા શરણે આવે છે તે માયાને ઓળંગી શકે છે. આ 4 પ્રકારના આર્ત, જિજ્ઞાસુ, ધનની ઈચ્છાવાળા અને જ્ઞાની મનુષ્ય મને ભજે છે. જે ભક્ત મારા જે સ્વરૂપને ખૂબ શ્રદ્ધાથી પૂજવા માંગે છે તેની શ્રદ્ધાને હું અચળ કરું છું. તેના દરેક કાળને હું જાણું છું, પણ તેમાંનું કોઈ મને જાણતું નથી. ઈચ્છા અને દ્વેષના લીધે સૌ પ્રાણીઓ મોહ પામે છે, પરંતુ જે પુણ્યશાળી આત્માઓના પાપ નાશ પામ્યા છે તેઓ રાગ દ્વેષના મોહમાંથી છૂટી અને હંમેશા પરમાત્માને જ ભજે છે. અધ્યાય 7મો, જ્ઞાન વિજ્ઞાન યોગ. શ્રી કૃષ્ણ અર્જુનને આગળ કહે છે કે હે પાર્થ, મારામાં જે પોતાનું ચિત્ત પોરવે છે એ મારો આશ્રય લે છે તેવો જો તું થઈશ તો હવે હું કોઈપણ જાતની શંકા વગર તને પૂર્ણ રીતે જે ઓળખી શકે તે રીત સાંભળ. હું તને મારા અનુભવના સંપૂર્ણ જ્ઞાન કહું છું. આ જાણીને તારે બીજું કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. સિદ્ધિ મેળવવા હજારો મનુષ્ય યત્ન કરે છે, એમાંથી કોઈ મારા સાચા સ્વરૂપને ઓળખી શકે છે. મારી પરા અને અપરા પ્રકૃતિ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ 8 પ્રકારની મારી પ્રકૃતિ વહેંચાયેલી છે. આ 8 પ્રકારની મારી પ્રકૃતિને અપરા પ્રકૃતિ કહેવામાં આવે છે. તેનાથી જુદી જ જીવ સ્વરૂપા પરા પ્રકૃતિ છે. આ પ્રકૃતિ વડે જ જગતને ધારણ કરવામાં આવ્યું છે. આ 2 પ્રકૃતિથી જળ અને ચેતન ઉત્પન્ન થયું છે. હું સમસ્ત જગતને ઉત્પન્ન કરનાર ને નાશ કરનાર છું. આથી મારાથી વધુ કોઈ શ્રેષ્ઠ નથી. બધામાં મને જાણ. જળનો, રસનો, સૂર્ય ચંદ્રમાનું તેજ ને સર્વ વેદોમાં પ્રણવ, ઓમકાર, આકાશમાં શબ્દ ને મનુષ્યોમાં પુરુષોત્તમ, પૃથ્વીમાં ગંધ, અગ્નિમાં તેજ, સર્વ પ્રાણીઓનું જીવન, તપસ્વીઓનું તપ, જીવોનું સનાતન બીજ પણ હું જ છું. બુદ્ધિમાનોની બુદ્ધિ ને તેજસ્વીઓનું તેજ, સર્વ પ્રાણીઓમાં કામ અને સાત્વિક, રાજસિક, તામસિક ભાવોને સર્જક હું છું. એમનામાં નથી પણ તેઓ બધા મારામાં થઈને મારામાં જ છે. મારી ગુણમયી દેવી માયાને તરવી મુશ્કેલ છે. જેઓ શરણે આવે છે તેઓ માયાને તરે છે. મારી આ માયાને કારણે જેનું જ્ઞાન નાશ પામ્યું છે તેવા દુષ્કર્મ કરનારા મને ઓળખી શકતા નથી, તેથી મારે શરણે આવતા નથી. દુઃખી, જિજ્ઞાસુ, વિષયી ને જ્ઞાની, આ 4 પ્રકારના સદાચારી પુરુષો મને ભજે છે. આમાંથી નિત્ય સદાચારી મને ભજનારા જ્ઞાની શ્રેષ્ઠ છે. આવા જ્ઞાનીને હું ઘણો પ્રિય છું અને એવો જ્ઞાની મને પ્રિય છે. જ્ઞાની તો મારો આત્મા છે, કેમ કે એ એક ચિત્ત થઈને
મારો આશ્રય કરી રહ્યો છે. આ જ્ઞાની વસુદેવ સ્વરૂપે છે. આવા યોગી અતિ દુર્લભ છે. જે મનુષ્ય પુત્ર, કીર્તિ, શત્રુ વિજય આદિ વિષયોની ઈચ્છાથી વિવેકહીન બની ગયા છે, તે ભૂત, પ્રેત, યજ્ઞ આદિ દેવતાઓનું ભજન કરે છે. જે પૂર્વજન્મની વાસના અનુસાર તે દેવતાઓની આરાધના કરે છે, નિયમોનું પાલન કરીને દેવતાઓના સ્વરૂપને પૂજવા જે ઈચ્છે છે, તેને તે દેવતાઓમાં હું દ્રઢ કરું છું. આથી કરીને તે ભક્ત દ્રઢતાથી, શ્રદ્ધાથી તે દેવનું પૂજન કરી તે દેવોને દ્વારા ઈચ્છિત ભોગ પ્રાપ્ત કરી, અને આ કામ મારી મારફત થયેલું છે, કેમ કે એ દેવો પણ મારું જ સ્વરૂપ છે. હું પોતાની યોગમાયાથી છૂપો રહ્યો છું. આથી બધા આગળ જાહેર થતો નથી. અજ્ઞાની મનુષ્ય મને જન્મ રહિત અવિનાશી જાણતા નથી. હું ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના બધા પ્રાણીઓને જાણું છું, પણ મારી માયાથી મોહ પામેલ કોઈ મને ઓળખી શકતું નથી. સંસારના સ્થૂળ દેહ ધારણ કરીને તેની અનુકૂળતામાં ઈચ્છા અને તેની પ્રતિકૂળતામાં દ્વેષ હોવાથી ઉત્પન્ન થયેલી ઠંડી, ગરમી, સુખ, દુઃખ આદિ દ્વંદ્વમાં મોહિત થાય છે. પણ પુણ્યાત્મા પાપરહિત, રાગ દ્વેષ દ્વંદ્વથી મોહમુક્ત, દ્રઢ વ્રતવાળા હોય છે. તેથી તેઓ મને ભજે છે. જે મનુષ્ય મારો આશ્રય લઈ ઘડપણ અને મરણથી મુક્ત થવા પ્રયત્ન કરે છે, તે બ્રહ્મને, આધ્યાત્મને તથા બધા કર્મને જાણે છે. જે મનુષ્ય આદિ ભૂત, આદિદેવ તથા અધિયજ્ઞ સહિત જાણે છે, તે દ્રઢ મનવાળો મનુષ્ય અંતકાળમાં મને જ જાણે છે અને મારામાં જ લય થઈ જાય છે. ઇતિ શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. શ્રી પિતૃઓને અર્પણ. સૌનું કલ્યાણ થાય, સૌના પિતૃ મોક્ષ પામે. અને આજે 7મા અધ્યાયનું મહાત્મ્ય ફળ આપ સમક્ષ રજૂ કરું છું. પાર્વતીજી શંકર ભગવાનને કહે છે, લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને કહે છે કે હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના 7મા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવો. આથી કરીને શંકર ભગવાન પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી. પાટલીપુત્રમાં શંકુર્ણ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે વેપાર કરી પોતાનો નિર્વાહ ચલાવતો હતો. તેને 3 પુત્રો હતા અને તે વેપાર અર્થે પરદેશ જવા નીકળ્યો. તે પહેલાં પોતાના પાસે જે ધન હતું તે બધું તેણે પુત્રથી છાનુંમાનું જમીનમાં ખાડો ખોદી દાટી દીધું. પરદેશમાં કમનસીબે ઓચિંતા સાપ કરડવાથી તેનું મૃત્યુ થયું અને તે સર્પ યોનિમાં જન્મ થયો. એક દિવસ સર્પ યોનિથી કંટાળી જતાં તેણે સર્પ યોનિમાં પીડાઈ રહ્યો છું હું, એવું તેમાંથી મારો ઉદ્ધાર કરો. જે જમીનમાં મેં ધન દાટ્યું છે, પુત્રોને સ્વપ્નમાં આવીને કહે છે, જે જમીનમાં મેં ધન દાટ્યું છે તે આ સ્થળે છે. તેના પુત્રો પિતાને સર્પ યોનિમાંથી ઉદ્ધાર કરવા શું કરવું એ અંગે વિચાર કરવા લાગ્યા. તેમનો વચલો પુત્ર ધનની લાલચથી પોતાની પત્ની સાથે સ્વપ્નમાં જ્યાં ધન દાટેલું બતાવ્યું હતું ત્યાં પહોંચી ગયો અને જમીન ખોદવા લાગ્યો. જ્યારે તે જમીન ખોદી રહ્યો હતો તે સમયે દરમાંથી એક સર્પ બહાર આવ્યો. તેમને લાગ્યું કે આ શું થયું. સર્પ આવ્યો અને તેણે કહ્યું, તમે આ શું કરી રહ્યા છો? પુત્રએ કહ્યું, તમે મને સ્વપ્નમાં આવીને અમને કહેલ એ મુજબ અમો તમારો ઉદ્ધાર કરવા આવ્યા છીએ. જમીનમાં જે ધન દાટવામાં આવ્યું છે તે બહાર કાઢી અમો ઉદ્ધાર કરવાના પ્રયત્ન કરશું. પુત્રના આ શબ્દો સાંભળી પિતાએ કહ્યું કે આ ધનને બહાર કાઢી વાપરવાથી મારો ઉદ્ધાર થવાનો નથી, પણ મારા શ્રાદ્ધના દિવસે ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરવો, બ્રાહ્મણોને જમાડી તેમને દક્ષિણા આપવું. આમ કરવાથી મારો ઉદ્ધાર થશે. એ પછી તમારે 3 ભાઈઓ ભેગા મળીને અહીં આવી જમીન ખોદી ધન બહાર કાઢી સરખા ભાગે વેચી લેજો. વચલા પુત્રને લાગ્યું કે પિતાજી જે કહ્યું છે
એમ નહીં કરીએ ત્યાં સુધી તેમને ધન મળવાનું નથી. આથી પતિ પત્ની ઘરે જઈ બધી વાત બંને ભાઈઓને જણાવી. આ પછી ત્રણેય ભાઈઓએ ભેગા મળી પિતાના શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને બોલાવી ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરાવડાવ્યો અને બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપી. આથી કરીને તેમને પિતાના સર્પયોનિમાંથી ઉદ્ધાર થયો અને જમીનમાંથી ખાડું ખોદી બધું ધન બહાર કાઢી સરકે ભાગે ત્રણેય ભાઈઓએ વેચી લીધું. ગીતાજીના 7મા અધ્યાયના પઠનથી પિતાની સાથે સાથે તેઓનો પણ ઉદ્ધાર થયો અને તેઓ પણ વૈકુંઠમાં પામ્યા. આ રીતે 7મા અધ્યાયનું ફળ સમાપ્ત થયું અને આપ સૌના પિતૃઓને પણ મોક્ષ મળે એ જ ભાવ સાથે આપ સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. જે કોઈ આ પાઠ આપ કરી નથી શકતા અને સાંભળશો તો પણ આપના પિતૃઓને મોક્ષ મળશે એ જ ભાવ સાથે જય શ્રી કૃષ્ણ. જય ભારત. નમઃ શિવાય.